ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આપણે અગાઉ છે એ આપણે 19મો પાઠ અને 6ઠ્ઠો પાઠ બંને પૂરા કર્યા. આજે આપણે છે એ એક નવો પાઠ સ્ટાર્ટ કરવાનો છે, પાઠ નંબર 20, જેનો આજે લેક્ચર નંબર 1માં આજે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ કેટલીક સામાજિક સમસ્યાઓ વિશેનો છે. બરાબર? ભારતની અંદર કેટલી બધી એવી સમસ્યાઓ છે જેને સામાજિક સમસ્યાઓ કહી શકાય. જેમ કે વસ્તી વધારો છે, બરાબર, પછી વૃદ્ધાવસ્થા છે, પછી બાળ મજૂરી છે, બરાબર, ત્યારબાદ છે એ આતંકવાદ છે. આ બધી સમાજને અસર કરતી કેટલીક સમસ્યાઓ છે જેને આપણે સામાજિક સમસ્યાઓ કહી શકીએ. અને એટલે જ આ પાઠનું નામ પણ કંઈક એવું છે કે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એક ચોપડીના એક એક લીટી એ પ્રશ્ન બને છે. પરિણામે હું તમને છે એ અંડરલાઈન કરાવતો જઈશ, તમે અંડરલાઈન કરતા જજો. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારત છે એ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે કે ભારત છે એ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તમને એમ કહેશે ચીન નથી, પણ ના, ચીન નહીં, કારણ કે ચીન છે એ સામ્યવાદી દેશ છે, જ્યારે લોકશાહી દેશ છે એ ભારત છે અને એ સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારત આપણને ખબર છે કે એવો દેશ છે, સહિષ્ણુ દેશ. સહિષ્ણુ એટલે જેની અંદર કોઈ સાંપ્રદાયિકતા નથી, કોઈ ધર્મનો ભેદભાવ નથી. દરેક ધર્મ, દરેક જાતિ, દરેક લિંગના લોકો આપસમાં છે એ એકબીજા સાથે હળીમળીને બહુ સારી રીતે રહે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ કયું? તો કે સમન્વયકારી અને સમભાવની વિશેષતા ધરાવે છે. એટલે કે અહીંયા દરેકને સમાવવામાં આવે છે. દરેક ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકોને ભારતીય સંસ્કૃતિએ અપનાયા છે. અને સાથે સાથે સમભાવ, દરેક પ્રત્યે એક સરખો ભાવ છે એ રાખવામાં આવે છે. કોઈ સાથે છે એ ભેદભાવ કે એને દુઃખ લાગે એવું વર્તન કરવામાં આવતું નથી. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજની અનેક પરિવર્તનો આવેલા છે. જેમ ભારત પ્રાચીન સમયથી આધુનિક સમયમાં જે પ્રમાણે ગતિ કરી રહ્યો છે આજે સમાજમાં, એને કારણે ઘણા બધા પરિવર્તનો પણ આવેલા છે. આ પરિવર્તનોની સાથે સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો પણ ઉદ્ભવ થયો છે, જેમાં સામાજિક સમસ્યા, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. આપણે આ પ્રકરણમાં બે સામાજિક સમસ્યાઓ વિશે ભણવાનું છે, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. બે સામાજિક સમસ્યા હોવાની છે. એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદ. આમ તો ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. આર્થિક સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, રાજકીય સમસ્યા છે, એવી તો કેટલી સમસ્યાઓ છે. પણ આપણે આ પાઠની અંદર સામાજિક સમસ્યા ભણવાનું છે અને એમાં બે સામાજિક સમસ્યા, એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદ. તો શું કહે છે? દેશની સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ પોતે સહિયારો પુરુષાર્થ કર્યો છે. આજે આપણે એવું ન કહી શકીએ
કે ભારતની આઝાદી માટે છે એ કોઈ એક પર્ટિક્યુલર ધર્મ કે જ્ઞાતિ જવાબદાર છે. દરેક ધર્મ, દરેક ભાષા અને અથવા તો દરેક જ્ઞાતિના લોકોએ પોતાનો યથાચિત્ત ફાળો છે એ ભારતની આઝાદી માટે આપ્યો છે. દરેક લોકોએ ભારતને આઝાદ કરાવવા માટે છે એ પોતાના સતત ને સતત પ્રયત્નો કર્યા છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભારતની આઝાદી છે એ માત્ર ને માત્ર એક ધર્મ કે એક જ્ઞાતિના આધારે મળી છે. અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી એટલે કે સ્વતંત્રતા મળી છે. આ બધા જ લોકોએ હળીમળીને જ્યારે કાર્ય કર્યું ત્યારે જ આપણે આ આઝાદી છે એ મેળવી શક્યા છીએ. સ્વતંત્ર આંદોલન દરમિયાન જોવા મળે સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ થોડી ઓટ આવી. હા, શરૂઆતમાં જ્યારે આઝાદી માટે દરેક લોકો એક સાથે પ્રયત્ન કરતા હતા ત્યારે આ બધું હતું સદભાવ, એકબીજા વચ્ચે સારો ભાવ, એકતા, લોકો એક થઈને કાર્ય કરતા. આ ઉપરાંત સહિષ્ણુતા, કયો ધર્મ કયો છે એવું કંઈ નહોતું, ખાલી એ એક હિન્દુસ્તાનનો ભારતીય છે બસ એ જ વાત છે એ ઘડવામાં આવતી હતી. એટલે કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ એવું કંઈ હતું જ નહીં. પણ ધીમે ધીમે એમાં ઓટ આવી, ધીમે ધીમે આ બધી જે સમસ્યાઓ છે એ સામે આવી. જાતિગત ઝઘડાઓ થવા લાગ્યા. જાતિઓ વચ્ચે અલગ અલગ ધર્મના હોય તો ઝઘડા થાય, પણ અલગ અલગ જ્ઞાતિના કે જાતિના હોય તો ઝઘડાઓ થવા લાગ્યા. સાંપ્રદાયિક ઘર્ષણ થવા લાગ્યું. પ્રાદેશિક હિંસાઓ વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસના અવરોધતા નકારાત્મક પરિબળો પણ જોવા મળ્યા. જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી મૂલ્યવાળી રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા કરે છે. આ બધી જ સમસ્યા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના વિકાસમાં પણ છે એ અવરોધ રૂપ બને છે અને પડકાર ઊભો કરે છે. એમાં પહેલી સમસ્યા છે સાંપ્રદાયિકતા. તો પહેલું છે સાંપ્રદાયિકતા. તો સાંપ્રદાયિકતાની અંદર શું કહે છે? ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ છે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ છે એની ઉપર આસ્થા અને શ્રદ્ધા હોવી જોઈએ. મોટા ભાગે માનવ કઈ ને કઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો જ હોય છે. જો ધર્મ શું છે તો કે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. અને આજે દરેક મનુષ્ય, દરેક માનવી કંઈક ને કંઈક ધર્મ કે સંપ્રદાયમાં માને છે. આજે તમે હો, હું હો કે કોઈ અન્ય હો, પોતે કંઈક ને કંઈક ધર્મની અંદર, પોતાના પર્ટિક્યુલર કંઈ ધર્મની અંદર, કંઈ સંપ્રદાયની અંદર એ પોતે માનતો જ હોય છે. એમાં કંઈ ખોટું નથી. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ભારત છે, ભારત એક ભારત છે એ શું છે? એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ, જેની અંદર ધર્મનું કોઈ મહત્વ નથી. રાજ્યને પોતાનો કોઈ પર્ટિક્યુલર ધર્મ નથી. રાજ્ય ધર્મની બાબતને પ્રોત્સાહન પણ નહીં આપે. રાજ્યની માટે દરેક ધર્મ અપનાવનાર સૌ સમાન છે બંધારણની દ્રષ્ટિએ. અને એટલે ભારતને પોતાનો કોઈ ધર્મ ન હોવાથી એને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર પણ કહે છે. આ ઉપરાંત તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ ગુનો છે. જો એટલે ભારત બિન સાંપ્રદાયિકતા છે એટલે ભારતમાં સાંપ્રદાયિકતા નું આચરણ ગુનો છે. એટલે કે ભારતની અંદર બંધારણ મુજબ જોઈએ તો આપણે સાંપ્રદાયિકતાને છે એ પ્રોત્સાહન આપી શકીએ નહીં કે આ ધર્મ અગત્યનો છે, આ ધર્મ આવો છે. આપણી શાળાઓ કે કોલેજોની અંદર પણ આપણે ધર્મના નામે શિક્ષણ આપવું જોઈએ નહીં. તો એટલે
ભારતની અંદર સાંપ્રદાયિકતાનું આચરણ છે એ ગુનો બને છે. એટલું જ નહીં, પણ જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે જો એક ધર્મનો વ્યક્તિ બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે ધીમે ધીમે એની અંદર સાંપ્રદાયિકતા છે એ જોવા મળે છે. અને આ સાંપ્રદાયિકતા ઘણી ખરાબ પણ છે વિદ્યાર્થી મિત્રો. ક્યારેય સાંપ્રદાયિકતામાં ધર્મના નામે છે એ લડી મરવું જોઈએ નહીં. દરેક એક જ છે, ઈશ્વર એક જ છે, અલ્લાહ ગણો, ભગવાન ગણો, ઈસુ ખ્રિસ્ત ગણો, દરેક ગણો, દરેક એક જ છે. કારણ કે દરેકનો સંદેશ એક જ છે. બરાબર? પરિણામે આ સાંપ્રદાયિકતા છે એ તણાવ ઊભો કરે છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો જ પ્રયત્ન કરે છે. સાંપ્રદાયિકતા શું છે? જો આની પર ચર્ચા કરવા બેસીને વિદ્યાર્થી મિત્રો તો લેક્ચરના લેક્ચર વયા જાય. બરાબર? એવો ટોપિક છે. પણ આપણે ટૂંકમાં સમજીએ કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના ધર્મનો વિરોધ કરે અથવા તો એ ધર્મની તુલનામાં પોતાના ધર્મને ચડિયાતો ગણે, બરાબર, તો કે પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે એ સાંપ્રદાયિકતા છે. અને પોતાના ધાર્મિક હિતને તે વધુ મહત્વ આપે. પોતાના ધર્મના હિતને, પોતાના ધર્મને છે એ વધુ મહત્વ આપે, અન્યના ધર્મને નહીં. ત્યારે તે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. એક નાનું અમથું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો કે તમે ઘણા સમયથી મિત્ર હો, અલગ અલગ ધર્મના છો, પરિણામે ધર્મ ઉપર જ્યારે ચર્ચા થાય ને ત્યારે તમે વ્યક્તિગત રીતે સામેવાળાને ભૂલવાનું મૂકી દો છો. તમે ભૂલી જાઓ છો કે તમારો મિત્ર છે, ઘણા વર્ષો જૂનો મિત્ર છે. તમે એની સાથે સાંપ્રદાયિકતાની રીતે વર્તન કરશો કે એ તો બીજા ધર્મનો છે અને તમે એની સાથે મિત્રતા છોડી અને ધર્મ સાથે છે એ યુદ્ધ કરો છો. તો આમ ઘણી વખત સાંપ્રદાયિકતા છે એ વ્યક્તિગત સંબંધો પણ આપણને ભૂલવાડી દે છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. અને આ જ વિચારધારા કે આનો ધર્મ અલગ છે, મારો ધર્મ અલગ છે, એનો ધર્મ નીચો છે, મારો ધર્મ ઊંચો છે, બરાબર, આ જ ભાવના આપણને છે એ ક્યાંક ને ક્યાંક વિભાજન એટલે એકબીજાથી વિખૂટા પાડે છે, અલગ પાડે છે. ત્યારબાદ આપણને કહે છે સ્વતંત્રતા પછી આટલા વર્ષો બાદ પણ સાંપ્રદાયિકતાની સમસ્યા ઉપર આજે પણ સંપૂર્ણ નિયંત્રણ તો નથી જ લાવી શકાયું. હા, ઘણું બધું કર્યું, પ્રયત્નો કર્યા, નથી કર્યા એવું નથી, પણ આઝાદીના આટલા વર્ષો થયા છતાં ભારતના લોકો શિક્ષિત બની ગયા, આજ્ઞાંકિત બની ગયા, તેમ છતાં આજે પણ આ સાંપ્રદાયિકતાને છે એ આપણે દૂર કરી શક્યા નથી. આજે પણ લોકો પોતાના ધર્મને એટલું જ મહત્વ આપે છે કે ધર્મ વિરુદ્ધ છે એ કોઈ બાબત સાંભળી શકતા નથી. અને એટલે જ કદાચ રાજ્ય સરકારો છે અથવા તો સરકાર છે એ લોકો છે એ આ ધર્મનો જ સહારો લઈ અને પોતાનો છે એ સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે. આવા તો ઘણા લોકો છે અને એટલે કે છે હજુ પણ એની ઉપર નિયંત્રણ લાવી શક્યા નથી. આજે સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી ખરી રીતે નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ પણ ઊભો થાય છે અને વ્યક્તિ પોતાના જ બંધુને પોતાના વિરોધી માની લે છે. જો આ સાંપ્રદાયિકતા એટલી હદે ખરાબ છે કે તમારો ને તમારો વ્યક્તિ હોય, તમારા જ સંબંધી હોય, છતાં તમે એની વિરુદ્ધ થઈ જાઓ એ વાત ખોટી નથી. જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. અને એટલે જ આજે બીજા ધર્મના લોકો પ્રત્યે આપણે ધૃણા, તિરસ્કાર વગેરેની લાગણી છે એ પણ લોકોની અંદર જોવા મળે છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ પણ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટે ખતરારૂપ છે. જો દેશનો વિકાસ કરવો હોય, દેશની અંદર એકતા લાવવી હોય કે દેશની વિચારધારા લોકશાહી બનાવવી હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક આ સાંપ્રદાયિકતા છે એ અવરોધ ઊભો કરે છે અથવા તો સમસ્યારૂપ બને છે, મોટો પડકાર બને છે. કારણ કે એક ધર્મના લોકો છે બીજા ધર્મને છે એ એટલું મહત્વ નહીં આપે જેથી એકતાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. દેશ વિકાસ તો જ કરી શકશે જો તેના અંદર રહેલા દરેક વ્યક્તિ દેશના વિકાસ માટે પ્રયત્ન કરે. પરિણામે સાંપ્રદાયિક ભિન્નતા, ધર્મની ભિન્નતા હોવાને કારણે દરેક એક સાથે મળી અને કાર્ય પણ નહીં કરી શકે અને એટલે દેશ આર્થિક વિકાસ પણ કરી શકશે નહીં. તો આમ આ બધી જ બાબતોના પડકારરૂપ છે એ આ સમસ્યાને ગણવામાં આવે છે.
સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ અવરોધે છે. એટલે સાંપ્રદાયિકતા દૂર કરવા કેટલાક પગલાઓ પણ લેવા જોઈએ. કયા પગલાં છે એ આપણે જોઈએ. આ નોંધની અંદર કદાચ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે, બરાબર? સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે? તો સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. તો નાગરિક અને સરકાર સાંપ્રદાયિક તત્વો તત્વોનો સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. શું કહે છે? તો કે નાગરિક અને સરકારે બંને સાથે મળીને જે લોકો એવા છે, જે તત્વો એવા છે જે સાંપ્રદાયિકતાને ફેલાવે છે, એનો સામનો કરવો પડશે, એની સામે ઊભું રહેવું પડશે અને એને દૂર કરવા માટે પણ સરકાર અને નાગરિક બંનેએ સામે આવવું પડશે. એકલી સરકાર કે એકલા નાગરિકો પ્રયત્ન કરશે તો થવાનું નથી. બીજું, વિદ્યાર્થી મિત્રો, લખવાનું હું ઓછું રાખું છું કારણ કે તમને અંદર ટોપિક આપ્યા છે, બસ એ જ લખવાના છે. હું બને એટલું સરળતાથી અને તમને ડિટેલમાં સમજાવવાની છે એ ટ્રાય કરીશ કે જેથી કરીને તમને એ મુદ્દો ક્લિયર થઈ જાય. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા જ ધર્મની સારી બાબતો સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મની પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકમાં તમામ ધર્મ પ્રત્યે એક સમભાવ કે આદરભાવ પણ કેળવાય છે. જો આપણું શિક્ષણ છે એના દ્વારા પણ તમે સાંપ્રદાયિકતા છે એ દૂર કરી શકો, ઘટાડી શકો. આજે બાળકને અભ્યાસક્રમની અંદર તમે સાંપ્રદાયિકતા વિરુદ્ધ એટલે કે બિન સાંપ્રદાયિકતા વિશે છે એ ભણાવો. દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મની સારી સારી બાબતો છે એ બાળકોને આપો તો એનામાં સાંપ્રદાયિકતાનો ગુણ ક્યારેય વિકાસ પામશે નહીં. એટલું જ નહીં, શાળા અને કોલેજોની અંદર પણ એક સરખો યુનિફોર્મ હોય છે જે કોઈ ધર્મના ભેદભાવ દર્શાવતો નથી, પણ એ શું છે તો કે એકતા બતાવે છે. સર્વધર્મની પ્રાર્થનાઓ બોલાવાય છે, દરેક ધર્મની પ્રાર્થનાઓ થાય છે, દરેક ધર્મને આદર આપતા શીખવાય છે અને આમ શિક્ષણને કારણે પણ તમે સાંપ્રદાયિકતા છે એ દૂર કરી શકો છો. તો એમ શિક્ષણ દ્વારા. ત્યારબાદ સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. જો કોઈને ધર્મના નામે ચૂંટણી ક્યારેય ન જીતાડવી જોઈએ. આપણો સગો કેમ ન હોય, એ જો ધર્મને મહત્વ આપતો હશે, ધર્મને લઈને આગળ લઈને ચૂંટણી જીતતો હશે તો એ રાજકીય પક્ષ ક્યારેય તમારું કે દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે. માત્ર ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખો, એના નિયમોને ધ્યાનમાં રાખો અને યોગ્ય અને કાબિલ ઉમેદવાર હોય તો માત્ર ને માત્ર એની જ પસંદગી કરવી જોઈએ. ધર્મના નામે જે ચૂંટણી લડી ખાય છે કે ધર્મના નામે જે જીતી જાય છે એ ક્યારેય તમારો, મારો કે દેશનો થવાનો નથી. એટલે હા, રાજકીય જે છે એ પક્ષો એવા કે જે સાંપ્રદાયિકતાને મહત્વ આપે છે, ધર્મના નામે ચૂંટણી લડે છે, એવા પક્ષને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં કે જેથી કરી અને આપણે સાંપ્રદાયિકતાને જડમૂળમાંથી દૂર કરી શકીએ. ત્યારબાદ રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો કરવા જોઈએ. ટીવી, રેડિયો દ્વારા તમે આસાનીથી નાગરિકો સુધી પહોંચી શકો છો. પરિણામે તમારે શું કરવું જોઈએ તો કે આ દરેકની અંદર
સાંપ્રદાયિકતાની વિરુદ્ધ સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા, સહિષ્ણુતા વગેરે જેવા કાર્યક્રમો છે એ લોકો સુધી પહોંચાડી અને સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે છે એ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આજે સિનેમાની અંદર જે છે એ ટીવી, રેડિયો દ્વારા જે નાટકો, જે ટેલિવિઝનમાં ફિલ્મો આવે છે એની અસર લોકો ઉપર સૌથી વધુ થાય છે અને એના દ્વારા પણ તમે છે એ અસરકારક રીતે, શ્રેષ્ઠ રીતે સાંપ્રદાયિકતાને દૂર કરી શકો છો. ત્યારબાદ ધાર્મિક વડા અને રાજકીય નેતાઓએ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતાને દૂર કરવા ધર્મના જે વડાઓ છે એને અને સરકારે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. આપણે જોયું છે કે કેસરી પિક્ચરની અંદર તમે લોકો જોવો છો કે એક મૌલાના છે, આપણે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પણ એ માત્ર પોતાનો એક સ્વાર્થ સિદ્ધ કરવા માટે, પોતાનો અપમાનનો બદલો લેવા માટે ઘણું મોટું યુદ્ધ કરે છે અને ઘણા નિર્દોષ લોકો પણ એમાં મૃત્યુ પામે છે. તો એમ ક્યારેય ધર્મના નામે છે એ યુદ્ધો ન કરાવવા જોઈએ અને વડાઓ, ધર્મના જે વડાઓ છે અને રાજ્ય સરકાર બંને આ સમજવું જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું પડશે. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવો પ્રયાસ શિક્ષણે જ કરવો પડશે. સૌથી મોટું મૂળ છે યુવાનો. યુવાનો જો આ ધર્મનો ભેદ ભૂલી જશે ને, એક બહુ સારી સિરિયલ આવતી હતી, હું નામ ભૂલી ગયો, શો આવતો હતો, એની અંદર એક મુસ્લિમ છોકરી હતી મરિયમ, જેણે ગીતાજીના 700 શ્લોક છે એ મોઢે ગયા અને એને વર્લ્ડની અંદર સૌથી પહેલો નંબર મળ્યો હતો. એક મુસ્લિમ છોકરી હતી. જ્યારે એનું અમિતાભ બચ્ચને ઇન્ટરવ્યૂ લીધું, જ્યારે એને પૂછ્યું કે કેમ આવું છું, તમે તો એક મુસ્લિમ છો, ત્યારે એના પિતાએ એવું કીધું કે ભાઈ હું મુસ્લિમ છું પણ મારા ઘરની અંદર જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું એક માત્ર ધર્મમાં માનું છું અને એ છે માનવતા. આમ જો બાળકને નાનપણથી, યુવાન બાળકોને જો સાંપ્રદાયિકતા વિરુદ્ધનું એટલે કે બિન સાંપ્રદાયિક શિક્ષણ મળશે તો 100% આપણે છે એ આપણા દેશને આગળ લાવી શકશું. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ પ્રયત્નો કરવા પડશે. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાની ઉપર રાષ્ટ્રના હિતનું ગૌરવ છે. કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિનો મહત્વ નથી, એકમાત્ર મહત્વનો છે દેશ. અને એટલે જ કદાચ આપણે ચક દે ઇન્ડિયાની અંદર પણ કહે છે કે તમે ક્યાંથી છો, તો કોઈ કહે છે પંજાબ, કોઈ કહે છે હું તમિલનાડુ, કોઈ કહે છે મણિપુર, તો કહે છે મને કોઈ એક શબ્દ સંભળાય છે અને એ છે ઇન્ડિયા. મને કોઈ રાજ્યના નામ સંભળાતા નથી, મારી માટે એક જ મહત્વનો છે, મારો ભારત દેશ. એમ ધર્મ, જ્ઞાતિથી પર આપણી માટે એક જ ગર્વની બાબત છે અને એ છે આપણા રાષ્ટ્રનો વિકાસ. જ્યારે દેશની બાબત આવે છે ત્યારે દરેક લોકોએ ધર્મ અને જ્ઞાતિ ભૂલી અને એક થઈ જવું જોઈએ. અને તેવી સમજ જો લોકોને તણાવ અને એકતાને બાંધી દે છે, બસ આ જ લોકોને એક સાથે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતામાં છે એ પરિણમે છે. તો આ હતા આપણા સાંપ્રદાયિકતા છે એ દૂર કરવા માટેના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાંપ્રદાયિકતાના ઉપાયો સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં છે એ આપણે આગળ પાઠ છે એ જોશું અને નવી એક સમસ્યા જે આપણે ભણવાની છે સામાજિક સમસ્યામાં જ્ઞાતિવાદ, એની ચર્ચા કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, આભાર.